નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મેઘરજ સરણિયાવાસની ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાલી કરાવવા રિયલ એસ્ટેટ માફિયાઓએ પથ્થરમારો કરાવ્યાનો સ્થાનિકે આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો। વર્ષોથી ઝૂંપડપટ્ટી બાંધી રહેતા લોકોને ડરાવી જમીન ખાલી કરાવી કરોડો રૂપિયા કમાઈ લેવાનો કારસો રચ્યો હોવાનું જણાવવામાં આવ્યું। મેઘરજ ગામમાં સરણિયા કોમની વસાહત આવેલી છે। આ વસાહત સરણિયાવાસ તરીકે ઓળખાય છે। આ વસાહતમાં આશરે 200 જેટલા રહેણાંકના ઝૂંપડાઓ આવેલા છે। ઝૂંપડામાં રહેતા લોકો થાકીને સૂઈ ગયા હતા ત્યારે અચાનક તેમના ઝૂંપડા ઉપર પથ્થર પડવાનું શરૂ થઈ ગયું હતું। આથી તેઓ ગભરાઈ ગયા હતા અને ઝૂંપડા બહાર આવી ગયા હતા। ઝૂંપડા ઉપર થઈ રહેલા પથ્થરમારાના કારણે 2 બાળકો, 2 સિનિયર સિટીઝન એમ 4 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી। તેમની પાસે રૂપિયા નહીં હોવાથી સારવાર માટે તેમને રજળપાટ પણ કરવી પડી હતી એવું જણાવવામાં આવ્યું હતું। ઝૂંપડપટ્ટીવાસીઓના જણાવ્યા મુજબ મેઘરજ ગામના માથાભારે શખ્સ દ્વારા તેમને પ્લોટ અપાવવા બને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી છે। ઝૂંપડપટ્ટી વિસ્તારની જમીન મોકાનીઓએ માથાભારે શખ્સો જમીન પડાવી લેવા ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાલી કરાવી કબજો લઈ લેવા માંગે છે। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તાર ઉપર રાત્રિના 1 થી 5 વાગ્યા સુધી માથાભારે શખ્સ દ્વારા અન્ય માણસો બોલાવી આયોજનબદ્ધ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પથ્થરમારાના કારણે 4 બાળકો સહિત 4 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી છતાં તેમની વારે કોઈ આવ્યું નહોતું। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થયેલા પથ્થરમારાના કારણે મેઘરજ પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી છે ત્યારે તેમના જણાવ્યા મુજબ કે તેઓ હાલ લાચાર પરિસ્થિતિમાં છે। તેઓને 200 ઝૂંપડા ધરાવે છે। હાલમાં તેઓ ક્યાં જાય તે તેમને સમજાતું નથી ત્યારે તેમની વારે કોઈ આવતું નથી અને તેમને જે રીતે પથ્થરો મારવામાં આવી રહ્યા છે તેના કારણે તેમનામાં ભયનો માહોલ છે કારણ કે તેમની ઝૂંપડપટ્ટી છે તે મોકાની છે અને આ જમીનની કરોડો અને અબજો રૂપિયા આવે છે। ત્યાંથી આ ઘણા સમયથી લુખા તત્વોનો આ જમીન ઉપર દોરો હોય તેઓ જમીન ખાલી કરાવવા માટે કામ કરે છે। રાતે જોઈ રહ્યા હતા પણ કોઈ સુવિધામાં નથી આવ્યા। કોઈ સાક્ષી પુરાવામાં તક અમારા ગરીબની વારે નથી આવતા। અમુને ખાલી કરાવવા માંગે છે અને અમુને ભટકાવવા માંગે છે। અમારો બધો પુરાવો અહીંયાનો છે। અમે જઈને ક્યાં જવાના છે? અને માનસિંહ ત્રાસ આલે છે અમુને। રહીમ લેરી મારા પણ 1 લાખ રૂપિયા લઈ જા વેચવા લાવેલી છું। મને વાસણા રોડ ઉપર પ્લોટ બતાવ્યો, મને લખણના આલીને 1 લાખ રૂપિયા લઈ જશે રહીમ લેરી। આજ તક મને રૂપિયો બી નથી આલ્યો અને અમારી જોડે ગદ્દારી કરે, બેન દીકરીઓને છેડખાની કરે। લેટરિંગ જઈએ તો અમને પથ્થર મારે, છેડખાની કરે। રાતમાં બેન દીકરીઓને પૂછે કે હું ઉપાડીને લઈ જાવો, તમને મર્ડર કરી નાખીશ। આ રીતના રહીમ લેરી અમને વિતાડે છે અને માનસિંહ ત્રાસ આલે છે સાહેબ। કે રાતે અમે કોઈને બોલ્યા નથી, એને પણ કંઈ લડ્યા નથી। જબરદસ્તી આવા પથ્થર 6-7 માણસ લઈ નાખે। આ બંગલાના ધાબા ઉપર બેસીને કોઈ માણસ મરી જાય। આ ગરીબ વિસ્તારનો કોણ વાલેસદાર થાય સાહેબ? આ રહીમભાઈ લેરી સિવાય કોઈ બીજો માણસ જ નથી। કેટલા લોકો હતા એ 4-5 જણા હતા, 5 જણા હતા। એક બાઇક હતી, રહીમ લેરી તો બાઇક નથી, કોઈ બીજાની લઈને આવેલો છે। રાતે અમે 5 વાગે ઊંઘ્યા છે। 5 વાગે એ લોકો ગયા। કેટલા વાગે આવ્યા હતા? એ લોકો 11 વાગ્યાના દોડ કરતા હતા અને પેલા ધાબા પર જોઈ આવો પથરા છોકરો બતાવે અભી હાલ તૈયારી આટલા પડ્યા છે ઢગલા પર આ બંગલામાં। હા, અમે રાતે મરી જઈએ કરી દઈએ સાહેબ। અમારો વાલેસદાર કોણ છે ગરીબ વિસ્તારનો? અમે આજે 50 વર્ષથી રહીએ છીએ। જે દાડે આ બંગલા નહોતા, કોઈ પબ્લિક નહોતી, આ નેળિયું હતું તારના અમે રહીએ છીએ અને 5.5 લાખ રૂપિયા લઈ ગયું। હવે આ ગરીબ માણસનો કોણ વાલેસદાર સાહેબ?